જય માતાજી મહાદેવ હર. હું આવી ગઈ છું તમારી સાથે એક નવા વિડીયો સાથે. આજે વાત કરવી છે અમારા દાદા તમને વાત કરશે માં સોનબાઈ નાની. नागारं त्रिनेत्रं जगयायुधं त्रिजन्म पापसंहारं त्रिकपिलवं शिवार्पणं त्रिजनं त्रिगुणाकारं त्रिनेत्रं जगयायुधं त्रिजन्म पापसंहारं एकबिल्वं शिवार्पणम् ॐ त्रिजनं त्रिगुणाकारं त्रिनेत्रं जगयायुधं त्रिजन्म पापसंहारम् एकबिल्वं शिवार्पणम् ॐ त्रिजनं त्रिगुणाकारं त्रिनेत्रं जगयायुधं त्रिजन्म पापसंहारम् एकबिल्वं शिवार्पणम् ॐ त्र्यम्बकं हरिशुगन्धिं पुष्टिवर्धनं पूर्वारुकवन्दनासुरुद्रोक्षमामृताय ॐ त्रिजलं त्रिगुणाकारं त्रिनेत्रं चक्रयायुधं त्रिजन्म पापसंहारम् एकबिल्वपत्र शिवार्पणम् महादेव આ સોનબાઈ સલાકડિયા. સોનબાઈના પિતા રાજુલા પાસે અમૂલી ગામના વતની. દાદા જો આ ઉંમરે પણ બુકમાંથી વાંચીને તમને સ્ટોરી સંભળાવે છે. મેં કીધું હતું કે દાદા આપણે યુટ્યુબર માટે કંઈક તમે એક નવો ટોપિક ગોતજો અને એના ઉપર તમે ચર્ચા કરજો. તો દાદા એ ટોપિક ગોઈતો છે અને વાતો કરે છે અને દાદા પોતે એના શબ્દોમાં પણ કહેશે ને આ ઉંમરે વાંચીને રીડ કરીને વાંચવું એ જ એક મોટી વાત છે. જો એ દરવાજા પાસે બેસી ગયા છે ને અત્યારે તો બુકમાં વાંચે છે, પણ હમણાં હું એમને કહીશ કે દાદા તમે તમારા શબ્દમાં સમજાવો, કારણ કે એ આપને બધાને જલ્દી અને સરખું સમજાશે. અમૂલી અને બે માણસ હમા દુઆ બે એવા દૂધના દરિયા. એ વખતે દૂધને છાશ માખણ કરતા એ એક આનાનો બેચેર માખણ મળતો અને 1 રૂપિયાનો 1.5 મણ કપાસિયા મળતા. એ વખતે રાણો ગઢવી પોતાના માલઢોર લઈ હરાડિયા દેશની આજુબાજુ થઈને ઘોડાવડી ગામે આવ્યા. ઘોડાવડી ગામે બીજા પણ 5-7 ખોરડા તારવડાના અને ઇતર વર્ણના હતા ત્યાં. અને પોતાના ખેતર પોતાનું મકાન જે હતું ઝૂંપડું એની આજુબાજુ મોટી વાડ કરી. વાડની બાજુમાં રાઘવ નામના કોળીની 20 વીઘા જમીન. કુદરતે એવો વરસાદ વરસાવ્યો કે 20 વર્ષમાં કોઈ દિવસ ઉત્પન્ન ન થાય એવો રાણા ગઢવીના ખેતરની બાજુમાં જે રાઘવનું ખેતર હતું, રાઘવની વાવ અને 2 દીકરીઓ 4 જણામાં હારો વરસાદ થયો એટલે લાપસીના એંધાણ માંડ્યા અને રાઘવે હાથે જોડ્યા. એ બાજરાનો વાવેતર કર્યો. જેમ કણ ફૂટી નીકળે એમાં 2 કે 3 દિવસ લાઈનો મંડી દેખાવા. પછી દિવસો વયા ગયા. 10 દી 15 દી થયા એટલે બાજરો પારવા જેવો થઈ ગયો. એટલે રાઘવ પોતાની વહુ અને 2 દીકરીઓ 4 જણા થઈ અને એ બાજરો અડધો ફૂટને સેટે ઊભી કરી દે. બાજરો એવો જામ્યો કે એની કોઈ સીમા નહીં. સમય જતા બાજરો મોટો થયો. હાલો એમાંથી નીકળી શકે નહીં. બંદૂકની ગોળી છોડે તો બીજા થડમાં જઈને અથડાઈને હેઠી પડે. આવો બાજરો જામ્યો. શ્રાવણ ભાદરવામાં
એકદમ બાજરો પાકીને તૈયાર થઈ ગયો. પછી રાઘવે બે મેળા કરેલા, એક ઉગમણી બાજુ અને એક આથાણી બાજુ પંખીને ઉડાડવા માટે. એક મેળે પોતે બેહે, એક મેળે પોતાની ઓરત, કોરણ અને બે દીકરીઓ બેહે, એમ પંખી ઉડાડે. સમય જતાં બાજરો બહુ સારો થયો. આજુબાજુના ખેડો બીજા બધા જોવા આવે કે વાહ રાઘવ, તારી ખેતી, વાહ બતાવી તને ખૂબ આપ્યું. એ અરસામાં રાડો ગઢવી પોતાના માલઢોર લઈ અને ઝોક કરેલી, ઝોકમાં માલઢોર પૂરેલો. રાવ ગઢવી કુદરતી ઝાપો જતાં ભૂલી ગયો અને ઘરમાં સૂતો હતો. બે માણા, એમાં ભળકે બેહો ઉઠ્યો, જોયું ઉઠીને બાજુમાં નીકળ્યો એટલે બાજરાને સોગંદ આવી. બાજરાને સોગંદ આવતા વાડે ભાગી અને ખાડો આખો એ 80 બેહોનો એમાં પડી ગયો કે રાઘવના ખેતરમાં. દિવસ ઉગ્યા પહેલાં તો એ ખેતરમાં બાજરા નામે ન રહ્યો, ખાલી બેહો દેખાય. કેમ કોઈ વાવેતર બેહોનું કર્યું હોય એવું દેખાય. કોળી ઉઠ્યો, ઉઠીને જોયો ત્યાં તાણે પગ મૂકી એટલે રાઘવને વાવ લાગી ગઈ અને ચાર જણા કકડા પીડા કરવા. રાણો ગઢવી ઘરમાં સૂતો હતો, હોકો પીયો હતો. એને બહાર જોયો ત્યાં પોતાની બેહો દેખાય નહીં એટલે તાર નાખે, એ તારા કોઈ ભૂંડું કીધું. આપણે ઘરે હવે છોકરા તો કોણ જાણે મારો નાશ આપે તો આયા કોઈનો બાળ બચ્ચાનો અવાજ સાંભળશે નહીં. એટલે એમાં આ માલ નીકળી ગયો અને રાઘવના ખેતરમાં માલ બધો પીડ્યો. રાઘવનું ખેતર સાફ થઈ ગયું. રાઘવ પોતે પીડ્યો રોડવા એટલે પોક મૂકી. આજુબાજુના માણસો આવ્યા, રાઘવને સાના કોણ રાખે. એમાં રાણા ગઢવી પોતાનો ખભેથી ફાળીઓ ઉતારી અને ગોળે વીંટી અને રાઘવને પગે પીડ્યો અને માફી માગી. પછી રાઘવની વહુને છોકરીને પોતાના નેરે લઈ ગયો. નેરે 8 દી 10 દી 15 દી રાખ્યા. એની થોડીક પોતાને શાંતિ થઈ. એ પછી રાણા ગઢવીએ 500 રૂપિયા રોકડા આપ્યા, 1 કળશી અનાજ આપ્યું અને 2 ગાયો અને બાપને દીકરો ના આપે એવી 10 ભેહું આપ્યું અને એને ખુશી કરી દીધો. રાણા કોળી માતાજીનો ઉપાસક એટલે બહુ ખુશી થઈ ગયો. ખુશી જોડે રાણા ગઢવીને રાઘવે કીધું કે આપણા રાણા, તારે દીકરો તો મારો ના જ દે, પણ તને વરદીમાં તારે ઘીરે જોગમાયા જેવી 2 દીકરીઓ જન્મ દે. એ વળી 11-12 મહિના થયા એટલે રાણા ગઢવીને ઘેરે 5 વર્ષની ઉંમર રાણા ગઢવીની. એ વખતે 2 વારાફરતી 2 દીકરીઓ અવરાથી. મોટી દીકરી ખાકબાઈ અને નાની દીકરી હોનબાઈ. હોનબાઈ સ્વરૂપમાં બહુ દેખાવડા અને પાણી ભરવા જાય. સવારમાં ઘંટી આકે છાશ ફેરે, ગીત ગાતી જાય એટલે આખા નેસમાં એની સુવાસ બહુ વધી ગઈ. હું સમજ્યા. એ પછી દીકરી ઉંમર લાગી થઈ 14 વર્ષ, 15 વર્ષ, 16 વર્ષ, 17, 18 વર્ષ થયો. એટલે રાણા ગઢવીએ થયો હવે આ દીકરીનું આપણે કંઈ સગપણ કરવું જોઈએ. એટલે બાજુમાં હરાકરા દેશમાં સમદાસ નામનો તારણ, એને મા દીકરો 2 વખત અને 4-5-6 બેહો. એની દીકરીને એને પરણાવી, લગ્ન કર્યા એટલે એને વળાવવા ગયા. ઝાપે ગયા એટલે આ હોનમાં તો માથા સુધી ઘૂમટો કરેલો. બાપને ગળે છોટી ગઈ અને બાપ દીકરીઓ મોટે ભાઈ અવાજે રાડીઓ રોવા માંડ્યા. ગામડાને ભેગા થયા. ઘડીક એમ થયું કે આ બારબટીઓ આ ક્યાંથી આવ્યો. તો પછી એ ત્યાંથી હરાકળે ગયા. ગણપતિ પાસે બેઠા, પગે લાગ્યા. ગોળ બાપાએ એની શું કહેવાય છેડાછેડી બાંધી અને આગળ ઓલા થાળીમાં દૂધ, પાણી અને 6 કોડીઓ ને એમાં ચાંદીની એક કઢી નાખી. ચાંદીની કઢી જેના હાથમાં આવે એનું ઘરમાં તરણ વધે. આવ્યા જાય
આદબાઈને આ સોનભાઈને આ કંઈ કરવાની જરૂર નહોતી. આ સોનભાઈ પોતાની ગળેથી માળા કાઢી અને હેઠો કરી દો અને ઊભી થઈ ગઈ અને તારણ સૌદાની માફી માગી. તારણ મેં તને ખૂબ છેતર્યો, મારે લગ્ન નહોતા કરવા તો આ તો ભાગ્ય લગ્ન કરવા પીડ્યા, હું સમજ્યા, માટે તું મને માફ કરજે અને હું મારું ભોગવી. એને મારે તો મારા બાપને ઘરે જઈ અને પ્રભુ ભજન કરવું છે એમ કહી રાણો સૌદાસની મા અને સૌદાસ એ આ હોડમાં લઈને ઘોડાવડાવ્યા. એ જ્યાં ભજન ચાલુ કર્યા માતાજીએ. એ પછી 1 વર્ષ પછી રાણો ગઢવી ગુજરી ગયા. રાણો ગઢવી ગુજરી ગયા એટલે આ પાછા હરાકડી આવ્યા. હરાકડી આવ્યા તે આઈની સુવાસ બહુ. આજુબાજુ તુલસીઆમ જતા માણસો જ્યાં નીકળે આ એને ખીર ખવડાવે, એને અથાયો કે સન્માન કરે અને આઈ જાય. આઈની સુવાસ આજુબાજુના ગામડામાં ખૂબ વધી ગઈ. એમાં ભાતા ગામનો વનમાળી નામનો એક વેપારી હતો. એની 65 વર્ષની ઉંમર હતી, બાલ બચ્ચું કાંઈ નહીં, પણ માતાજીની આસ્થા બહુ એને. એટલે હોનભાઈ અહીંયા એને દીકરો જન્મ્યો. એ પછી દીકરો દીધો. દીકરા દીધા પછી તો વનમાળીમાં જેટલું જોઈએ તો અનાજ બીજું ત્રીજું બધું વગર પૈસા અહીંયા મોકલે અને આ સદાઓ ચાલુ કર્યા. સમય જતાં તારણ આજુબાજુ તારણા ને જતા એ વખતે જૂનાગઢના નવાબના માલઢોરથી મહિનાના ઢોરની પણ મોહવારી લેતા. આ વાતની આઈને બધાએ મારે વિનંતી કરી. આ સોનભાઈ જૂનાગઢ ગયા. જૂનાગઢ જઈ અને રસૂલ ખાનજીના બંગલાએ પોતાની જીભની ગળે હાટી મારી અને પોતાના દાંત વડે બહાર ખખડાવ્યો. બીજે માળેથી રસૂલ ખાનજી ઉઠી ગયો, ખોલી આઈના દર્શન કર્યા. એટલે આઈની પાસે માફી માગી કે આ તમને કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તો રસૂલ ખાનજી એ દુઃખને નાબૂદ કરવા તૈયાર છે. મારા મારા એ નોકરી અત્યારથી કાંઈ પણ કહું છે, ગમે ત્યારે ત્રાસ થાય તો એનો ઉકેલ લાવવા માટે હું તૈયાર જ છું. આ રીતે આવે માતાજી એ દેશની મસવાડી માફ કરી. બીજા તારોની જે 10 રૂપિયા ભેંસના, 5 રૂપિયા ખડેલાના એ જ હતી, એને બદલે 2 રૂપિયા ભેંસના અને 1 રૂપિયો ખડેલાનો એ રીતે મસવાડી ચાલુ થઈ અને આ ત્યાં જે રવાના થયા. અહીંયા ખરા કર્યા પાછા આવ્યા અને સેવા પૂજા કરવા માંડ્યા અને આજુબાજુ ઉપરાંત બહુ થઈ. એ પછી માતાજી એમાં સૌદાસનું મૃત્યુ થઈ ગયું. એટલે સૌદાસ ગુજરી ગયા પછી માતાજીએ એની પાસે શ્રાદ્ધ વિધિ કરી અને માતાજીએ એની બધી તૈયારી કરી. એ પછી આ કઈ સાલ 85-82 વર્ષની ઉંમરે આ દેવ થઈ ગયા. સરકડિયા એ દેવ થઈ ગયા. ત્યાં આ સમાધિ હતી. સમાધિ ઉપર માતાના વનમાળી શેઠે નાની એવી દેવળ બનાવ્યું અને ત્યાં અત્યારે બાવાજી પૂજા કરે છે. હાલની તકે એ ડેરી છે, અવારનવાર માણસો જાય છે. આ સ્થળ ઉનાથી તુલસીધામ જતા રસ્તામાં જસાદા આવે છે. જસાદાથી ઘોડાવડી જતા રસ્તામાં 2 કિલોમીટર ઉપર આ માતાજીનું સ્થાનક છે હલાકડિયા. એને આ દર્શન કરવા જેવું સ્થળ છે. ઘોડે કોઈ જાય તો ત્યાં દર્શન કરજો. આ માતાજીનો ઇતિહાસ છે. માઢા ખપર ગાઢા ખડખડે, એ મારી સફર ગાઢા ખડખડે, પણ સોનલ સમા ડામ્યોમાં બાઢા, એ મારી ખપર ગાઢા ખડખડે. એ જો માયા હે મઢડા આ હોનબાઈના એના શરીરમાં પ્રેરણા થઈ અને હાલની તકે કેશોદમાં મઢડા ગામ આવ્યો. ત્યાં હોનબાઈ
નો મઠ છે અને અહીંયા હજારો ચારણો અને બીજા લોકો જ્યાં દર્શન કરવા આવે છે. દર વર્ષે જ્યાં મોટો મોટો મેળો ભરાય છે અને તે સ્થળ જોવાલાયક છે.